નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના વિશ્વસનીય YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર, જ્યાં આપણું લક્ષ્ય છે તમને સાચી અને સમયસર માહિતી પહોંચાડવી। આજે આપણે એક એવી મહત્વની માહિતી લાવ્યા છીએ જે દરેક SBI ગ્રાહક માટે જાણવી બહુ જ જરૂરી છે। આવતી 16 જુલાઈ 2025 બુધવારના રોજની તમામ ડિજિટલ સેવાઓ બંધ રહેશે। શું બંધ રહેશે, કેમ અને તમે શું કરવા જોઈએ? ચાલો વિગતવાર જાણીએ। પાર્ટ 1, શું થયું છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI એ જાહેરાત કરી છે કે 16 જુલાઈ 2025 બુધવારના દિવસે સવારે 1:05 વાગ્યાથી સવારે 2:10 વાગ્યા સુધી તેમના તમામ ડિજિટલ બેન્કિંગ સેવાઓ બંધ રહેશે। આ સર્વિસ બંધનું કારણ છે ટેકનિકલ મેન્ટેનન્સ, એટલે કે સર્ચ અને સુરક્ષા સુધારણા કામ। જે સર્વિસીસ અસ્થાયી રીતે બંધ રહેશે તે છે ATM withdrawal, યોનો SBI એપ, NEFT RTGS, ઇન્ટરનેટ બેન્કિંગ, IMPS, UPI, ફોન પે, જીપે, પેટીએમ વગેરે। પાર્ટ 2, કેવી અસર થશે? મિત્રો, કલ્પના કરો કે તમને આ સમયે કોઈ તાત્કાલિક પેમેન્ટ કરવું હોય, પણ સર્વિસ બંધ હોય તો? એ કારણે SBI એ આ જાહેરાત અગાઉથી કરી છે, જેથી લોકો સમયસર પોતાનું નાણાં લેણદેણ પૂરું કરી શકે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરી પર લોકો, વેપારીઓ અને વડીલો માટે આ સમયગાળો મહત્વનો છે। તેથી 16 જુલાઈની વહેલી સવારે કોઈ પણ ડિજિટલ લેવડદેવડની યોજના હોય તો તેને આ સમય પહેલા જ કરવી। પાર્ટ 3, હવે શું કરવું જોઈએ? જો તમારું કોઈ MS, લોન પેમેન્ટ, ફી ટ્રાન્સફર અથવા પરિવારજનોને પૈસા મોકલવાના હોય તો તમામ પેમેન્ટ 16 જુલાઈના બપોર પહેલા કરી લો। SBI એ ખાતરી આપી છે કે સેવામાં આ વિક્ષેપ માત્ર 1 કલાક 5 મિનિટ માટે જ રહેશે અને પછી બધી સર્વિસ ફરીથી પૂર્વવત શરૂ થઈ જશે। પણ તકેદારી રાખવી અને પહેલેથી તૈયારી રાખવી એ સમજદારી છે। પાર્ટ 4, લોકપ્રતિસાદ અને જનરલ વાત। મિત્રો, લોકો આ નિર્ણયને લઈ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે। કેટલાક કહે છે કે જવાબદારીથી વર્તવું SBI માટે જરૂરી હતું, જ્યારે કેટલાક ગ્રાહકો ઉશ્કેરાઈ રહ્યા છે કે મધ્યરાત્રે સર્વિસ બંધ કરવી યોગ્ય છે કે નહીં। તમારું શું મત છે? શું તમે ની આ તૈયારીને યોગ્ય માનો છો? તમે આ વિશે શું વિચારો છો? તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। તમારા કોમેન્ટને અમે આગળના વિડીયોમાં ફીચર કરીશ। મિત્રો, આવી જ સાચી અને સમયસર માહિતી માટે વિડીયોને લાઈક કરો, મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરો, જ્યાં માહિતી મળે છે સરળ ભાષામાં અને વિશ્વાસ સાથે। SBI ગ્રાહકો માટે આ માહિતી જરૂરથી ઉપયોગી થશે, તેથી આજના વિડીયોને એક લાઈક જરૂર આપજો અને તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો। ફરી મળીશું નવું અપડેટ લઈને। ધન્યવાદ।